આજનો વિષય સ્વચ્છતા. ગાંધીજીએ ભારત દેશ વિશે શું કહ્યું હતું યાદ છે? ગયા વખતે કહેતા હતા આપણે. બોલો તીર્થરાજસિંહ. હા, સરસ, શાબાશ. બીજા કેટલા જણને યાદ હતું? અરે વાહ. ગાંધીજીએ એવું બહુ વાક્ય પ્રખ્યાત કહ્યું કે ભારત દેશની ગરીબીની જેટલી શરમ મને નથી આવતી, એનાથી વધારે શરમ મને ભારત દેશની ગંદકીની આવે છે. પરદેશમાં બહુ જ સ્વચ્છતા રાખે એ લોકો. આપણે અહીંયા કોઈ પણ વસ્તુ ગમે ત્યાં ફેંકી દે. કાલે એક ગોટલી આપણે ત્યાં નાખી દીધી, બરાબર? આટલી બધી ટેવ જ આપણને એવી પડી કે ગમે તે વસ્તુ ગમે તે નાખી દેવાની. એવું નહીં, સ્વચ્છતા જે રાખે ને એ જીવનમાં આગળ વધી શકે. અત્યારે અમેરિકાના પ્રમુખ છે, એનું નામ ખબર છે કોઈ? ડોનાલ્ડ ટ્રમ્પ. એણે એમ કે છે કે સ્વચ્છતા વિશે હું એકદમ બહુ જ સ્ટીકી છું, મને આટલી પણ ગંદકી ગમતી નથી. મારા એક મિત્ર છે સૂરજ ભાનુશાળી, એ ગ્રેજ્યુએટ થઈ ગયા, ભણી લીધું એમણે. પછી એમની પાસે એક ઓફર આવી કે તમારે નોકરી કરવી હોય તો જવાનું છે. બે જગ્યાએ, એ બે ભાઈ હતા, એ ને એના કાકાનો છોકરો. તો બે જણા એ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયા. પછી એ જે કંપની જે માલિક હતા ને, એ ઇન્ટરવ્યુ કેવી રીતે લે ખબર છે? બીજું કશું ના પૂછે, એની ઓફિસમાં બેસાડી રાખે 2, 3, 4 કલાક સુધી. પછી ઓફિસમાં બધા આવે કે નહીં, બીજા બધા કંઈ કામ લઈને, તો એ જે આવે એનું કામ પતાવે. પછી વળી પેલો એનું કામ પતાવીને જતો રહે. પછી પેલા બે જણને પૂછે કે આ ભાઈ આવ્યા હતા, એ શું કામ લઈને આવ્યા હતા, એ તમને કેવા લાગ્યા, એને શું કામ કીધું, પછી મેં એને શું જવાબ આપ્યો. બધું તમારે ધ્યાન રાખીને બધું જવાબ આપવાનો. એવો ઇન્ટરવ્યુ લે. તમને શું આવડે છે, તમે શું ભણ્યા, એવું કશું ના પૂછે. એ ઓફિસમાં, એની ઓફિસમાં જેટલા માણસો આવે એ માણસો જોડે જે વાતચીત થઈ હોય એ બધું પૂછે. કે પેલા જે ભાઈ આવ્યા, પછી એવું પૂછે, એ ભાઈ આવ્યા હમણાં છેલ્લે, એમણે કેવા કપડાં પહેર્યા હતા, એમની આંખો કેવી હતી, એ બોલતા હતા ત્યારે એમાં તમે શું નોટિસ કર્યું, આવું બધું પૂછે. અને કીધું ને કે ટાંકી બેસી ગઈ છે ત્યાં, એમ બધું નિરીક્ષણ કરવાનું. એટલે તમે નિરીક્ષણ કરો. બુદ્ધિનું એક લક્ષણ છે નિરીક્ષણ. એટલે નાની નાની વસ્તુનું નિરીક્ષણ હોવું જોઈએ. પેલી વાર્તા આપણે કીધી હતી ને, પેલું એક ઊંટ કાણું હતું ને, હે ને? લખી નાખજો એ વાર્તા, છે ને? હા, એટલે એ વાર્તા હવે આ વર્ષે તમારે કહેવાની. ચાલે ને? ના ચાલે? હા ચાલે યાર, એ તો એમ જ શીખાય. તો એ સુરજભાઈ નો ઇન્ટરવ્યુ એમણે લીધો, પછી પાસ કરી દીધા. પછી 2 જગ્યાઓ આપી. એક ગાંધીધામ એટલે કચ્છની અંદર એમની એક કંપની હતી, ત્યાં આપી. અને બીજી જગ્યા આપી આંધ્રપ્રદેશમાં છે. ત્યાં એ શેઠની 2000 વીઘા જમીન હતી અને ત્યાં એ સેતુરના ઝાડ ઉગાડતા હતા. સેતુર ખબર છે શું હોય? હા. પછી એમાં શું બીજું થાય, ખાવા સિવાય બીજું શું થાય? સેતુરના પાન પર એક કીડો થાય, ઈયળ. એ કીડો પાન પર આમ આમ કરીને એનું ઘર જેવું બનાવે. એ પોતાના શરીરમાંથી તાર કાઢે. કરોળિયાના શરીરમાંથી તાર નીકળે ને, એમાંથી શું બનાવે? ઝાડુ બનાવે ને. એવું આ સેતુરના ઝાડ પર એક કીડો થાય, એવું ઝાડ બનાવે. તો એમાં એ ઉછેરે, એ કીડા ઉછેરે. પછી એ જે તાર નીકળે ને, એ બધા તાર ભેગા કરે. એ તારને કહેવાય રેશમ. રેશમી કાપડ, આવો શબ્દ સાંભળ્યો છે તમે? સિલ્ક કહેવાય અંગ્રેજીમાં. એટલે બહુ સુંવાળું કાપડ હોય. એ તાર જે નીકળે ને, એ તારમાંથી પછી કાપડ બનાવે. તાર એટલે આ લોખંડના તાર જેવા જાડા નહીં હોય, કપાસના જેમ તાર નીકળે ને તાંતણા, એવા.
તો એની 2000 વીઘા જમીનમાં એ બધા એવી ખેતી કરતા હતા. એની ફેક્ટરીઓ જે હતી ને એમાં પણ એટલી બધી સ્વચ્છતા રાખે. બંધ પડેલી 1 વર્ષથી બંધ પડેલી ફેક્ટરી હોય ને એના કોઈ પણ મશીન ઉપર તમે આમ કરીને આમ આંગળી મારો તો 1 વર્ષથી બંધ પડેલી ફેક્ટરીના મશીન પર આમ કરીને હાથ મારો તો તમને આટલી પણ ધૂળ ના આવે. કેટલી સ્વચ્છતા કહેવાય. બંધ પડેલી ફેક્ટરી પણ રોજ સાફ કરે અને આપણે તો ચાલુ હોય એ સાફ કરવામાં તો આપણને એમ થાય થઈ ગયું. આ 2 દિવસથી આપણે આ હોલ સ્કૂલનો સાફ કરીએ છીએ પણ હજી આમ હાથ કરી આમ આંગળી ફેરવીએ તો ધૂળ આવે છે. કેવી રીતે સાફ કરવાનું એ ત્યાર પછી આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. કોઈ પણ જગ્યાએ આપણે આંગળી ફેરવીએ તો ધૂળ આંગળી પર ધૂળ ના લાગવી જોઈએ એને સાફ કર્યું કહેવાય. તમારા ઘરમાં તમારી મમ્મી સવારે સાફ કરે છે તો આમ કાપડનો ગાભો લઈને બધે નહીં મારતી? ફર્નિચર પર મારે છે કે નહીં? ના મારતો કદાચ ગામડામાં એવું એટલું બધું સાફ સફાઈ ના રાખતા હોય પણ શહેરમાં જે રહેતા હશે તમે જોજો ખ્યાતિ ભાભી જો પેલો કાચ નહીં આપણે આગળ કાચનો શોકેસ એના ધૂળ તો લાગી જાય છે કે નહીં? એ રોજ સાફ કરે. બિલકુલ ધૂળ આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ ધૂળનો કણ પણ હોવો ના જોઈએ. એને કહેવાય સ્વચ્છતા. એવી આપણને ટેવ પડશે ને તો જ આપણને બધે જ સ્વચ્છતા રાખવાની ટેવ પડશે. દાદાજીને કોઈએ પૂછ્યું કે ભારતની સંસ્કૃતિ એક જ શબ્દમાં કેવી હોય તો કહો, તમે કયો શબ્દ વાપરશો? એક જ શબ્દ આખી ભારતની સંસ્કૃતિ. દાદાએ શબ્દ કીધો શુચિતા. શુચિતા એટલે એમાં 2 વસ્તુ આવે, સ્વચ્છતા વત્તા પવિત્રતા. 2 ભેગું થાય એને શુચિતા કહેવાય. એકલી સ્વચ્છતા નહીં. સ્વચ્છ તો કોઈ માણસ સ્વચ્છ કપડાં પણ પહેરતો હોય પણ નાલાયક હોય એવું પણ બની શકે કે નહીં? તો એ સ્વચ્છ કહેવાય, સૂચિ ના કહેવાય. સૂચિ અને સ્વચ્છ બેનો ફેર ખબર પડી? ધ્રુવ, આપણે સ્વચ્છતા પણ રાખવાની, પવિત્રતા પણ રાખવાની. સમર્થ, બરાબર? અશ્વિનભાઈ આમ કે ને એટલે ટટ્ટાર બેસે એવું આપણે સિમ્બોલ છે નહીં? એટલે આપણા કપડામાં ક્યાંય સ્વચ્છતાનો અભાવ ના હોવો જોઈએ. આપણા વસ્તુઓ બધી સ્વચ્છ હોવી જોઈએ. એટલે અહીંથી આપણે હમણાં ઊભા થઈએ ને કેટલી મિનિટ થઈ બેટા? તો 8 મિનિટ થઈ ગઈ. તો અહીંયા આપણે પૂરું કરીએ. સ્વચ્છતા વિશે કોના અત્યારે આપણે સ્ટેટમેન્ટ જોયા? ગાંધીજીનું, પછી ડોનાલ્ડ ટ્રમ્પનું, પછી દાદાજીનું. બરાબર, આટલા જણા બરાબર પૂરતા છે ને આપણને? ઘણા લોકો છે પણ આપણે આટલા પૂરતા છે. ચાલો, ઇતિ.